કેટલાક માણસોને બધાના વાલા થવાનો શોખ હોય અને એવા લોકો જેને બધાના વાલા થવું હોય, બધા પાસે સારા થવું હોય ને, એની સાથે બહુ નજીકની મિત્રતા રાખવી નહીં કે એના પર વિશ્વાસ કરવો નહીં. કેમ કે આવી વ્યક્તિઓને છે ને કોઈનો ઓપનલી પક્ષ લેતા ડર લાગે છે, અંદરથી ડરપોક હોય છે. એટલે એને એમ થાય કે જો હું આનો પક્ષ લઈશ તો સામેવાળું પાછી મારાથી રિસાઈ જશે તો. એટલે એ બધે ગોળો, પેલા દડો કેમ બધે ફરતો રહે, ગોળ ગોળ એમ બધે ફરતા રહે. એટલે કાલ સવારે તમે મુશ્કેલીમાં હશો અને એને જો તમારે પડખે ઉભા રહેવાનું કહેશો તો કદાચ એને સામેની વ્યક્તિને નારાજ કરવી પડે તો એ નહીં તમારો પક્ષ લે. કેમ કે એમાં એને સામેની વ્યક્તિ સાથેના સંબંધ બગડતા દેખાય છે. હવે એને તો બધાના વાલા થવું છે. એટલે આવા ગોળ દડા જેવા લોકો સાથે સંબંધ લિમિટમાં રાખવા. એવી વ્યક્તિઓને નજીકની મિત્ર બનાવવી કે જે ઓપનલી તમારી ખુલ્લેઆમ તરફેણ કરી શકે. તમારી કંઈક જરૂરિયાત હોય કે સામેની વ્યક્તિ તમારી સાથે વિરોધમાં ઉતરી હોય કે તમારો સાથે ઝઘડામાં ઉતરી હોય તો એક બે વ્યક્તિઓ તમારી પાસે એવી હોવી જોઈએ કે જે ખુલ્લેઆમ તમારી તરફેણમાં બોલી શકે, તમારો ટેકો, ઇમોશનલ ટેકો બની શકે. બાકી આવા દડા જેવા લોકો ક્યારેય તમારો ટેકો નહીં બને, યાદ રાખજો.